તો હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જઈશું કે આપણા બ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય છે ને. અત્યારે આપણે ગોંડલ આવી ગયા છીએ, એટલે કાલે આવ્યા હતા. એટલે માતાજીના મંદિર એક ગયા હતા, પણ એની શૂટિંગ બુક કરી નથી શકતા. પણ તેનો પ્રસાદીનો ફોટો હું અમારે તમને કહી દઈશ, આમાં તમને બતાવી દઈશ પ્રસાદીનો ફોટો. અને અત્યારે ગોંડલ છીએ આપણે, જુઓ તમે. એટલે આજનું આઉટફિટ કેવું લાગે તે પણ કહો. કાર્ગો પેન્ટ અને ચોકડી શર્ટ્સ. અને અત્યારે એસી કેટલા ઉપર ચાલુ છે ખબર? એસી અત્યારે ચાલુ છે 23 ઉપર ચાલુ છે. અને આપણે ડેલી બ્લોગિંગ બંધ કરી દીધો, અને આજે છઠ્ઠો દિવસ થઈ ગયો, કે છઠ્ઠો દિવસ નહીં પણ 6-7 દિવસ ઉપર થઈ ગયું છે. અને આ બધું રેડ વિખાય અત્યારે પડ્યું છે. ઉઠો જ છું, કંઈ ઉઠીને જમ્યું અત્યારે 12 વાગે. અને અત્યારે ડેલી બ્લોગિંગ તો બંધ કરી દીધું, પણ શોર્ટ વિડીયા જો જોવાના બાકી હોય તો શોર્ટ વિડીયા પણ જોઈ લો ગાઈસ. આપણે શોર્ટ વિડીયા પણ ચાલુ કરી દીધા છે હવે. આપણે ડેલી બ્લોગિંગ નથી કરી શક્યા, પણ શોર્ટ્સ વિડીયો 2 દિવસ કે 1 દિવસ કે ગમે ત્યારે અપલોડ થઈ શકે છે, તો પણ જોઈ શકો છો. અને 181 સબસ્ક્રાઈબર થઈ ગયા, તે માટે પણ દિલથી થેન્ક યુ છું ગાઈસ. અને આપણે ચેલેન્જ વિડીયો પણ ટૂંક જ સમયમાં, એટલે હવે આજ કયો વાર છે ખબર? આજ ગુરુવાર છે. શનિ રવિમાં તમને ચેલેન્જ આવી જશે. તો કમેન્ટ કરજો કે શું ચેલેન્જ, મારે ફર્સ્ટ ચેલેન્જ શું કરવી જોઈએ તે કમેન્ટ કરી દો. અને વિડીયો ગમે તો કમેન્ટ કરો, બીજું કંઈ નથી જોતું આપણે. લાઇક કરો વિડીયોને, સબસ્ક્રાઇબ કરો ચેનલમાં નવા હોય તો. 181 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, તે માટે દિલથી થેન્ક યુ કહું છું ગાઈસ. અને આવો સપોર્ટ રાખજો એટલે જલ્દી 1 સબસ્ક્રાઈબર થઈ જાય. પહેલાં અત્યારે 200 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ છે, તો એ જલ્દી પૂરો કરાવી દો. અને અત્યારે તો બીજું કાંઈ જોતું નથી, તે 200 સબસ્ક્રાઈબર પહેલાં આપણે ટાર્ગેટ રાખ્યો છે. 200 સબસ્ક્રાઈબર તો 181 સબસ્ક્રાઈબર થઈ ગયા. હવે 19 સબસ્ક્રાઈબર ખાલી બાકી છે. 19 સબસ્ક્રાઈબર બાકી છે 200માં. તો 19 સબસ્ક્રાઈબર જલ્દી જ કરી દો ગાઈસ. 19 સબસ્ક્રાઈબર. વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લો ગાઈસ. સબસ્ક્રાઈબ કરીને કાંઈ પૈસા લાગતા નથી. અને આપણે કાલ રાત્રે ધ્રુવભાઈ આપણે ફોન કર્યો, હવે એને ભાઈબંધને ફોન કર્યો, એટલે કીધું કે બાંધવાનું થઈ ગયું. તો એ કે અત્યારે આવી નહીં શકું. અરે આમ આવવાનો તો, પણ એને એક બાઇક છે ઘરે નહોતી, કે કાલ જોઈ લો. આપણે એવા ભાઈબંધ છે, 3-4 ભાઈબંધ છે. એમાં પહેલું નામ છે આપણું ભાઈબંધ આમ જીગરી, આપણી માટે જીવ દેવાવાળા તૈયાર છીએ આપણા ભાઈબંધો છે. તો 3-4 ભાઈબંધ છે, હું નામ તો કહી શકું નહીં, પણ તો એ કહી દઉં હું. પેલો આપણું નામ છે વાઘેલા પૃથ્વી, એ આપણો કલેજો જ છે. મારી હારે જ અત્યારે 11મું કોમર્સ રાખ્યું. અમે બધા હારે ત્રણ જણા તો એક બેન્ચીસમાં બેસીએ છીએ, બાકી 2 વાહે બે. તો પેલું નામ છે વાઘેલા પૃથ્વી, બીજું નામ છે ચાચિયા ઉત્તમ. આ આપણો ખાસ મિત્ર, આપણી માટે જાન દેવા તૈયાર છે. ગમે ત્યારે પૈસાની જરૂર પડે તો આપણે દેવા તૈયાર છે. પણ આપણે કોઈ દી નોબત આવી નથી, પણ તોય દેવા તૈયાર છે. આપણે યારે કલેજો ઘર જેવો સંબંધ છે. ભલે ખોળિયા જુદા છે અને જીવ એક જ છે એવું લાગે. એક છે વાઘેલા પૃથ્વી, બીજો છે ચાચિયા ઉત્તમ, ત્રીજો છે આપણો કલેજો ખાસમાં ખાસ. 2 કરતા ખાસમાં ખાસ હોય ને તો એ છે, 2 ખાસ જ છે. ત્રણેય કલેજાઓ ખાસ જ છે. તો ત્રણેય કલેજા. અને ત્રીજું નામ છે જય પરમાર. આ 3 જણા તો મારા એવા ખાસ છે ને. બાકીના બધાનો કઈ ડબલિયા છે, બધા 60-40 છે બધા. પણ આ જે બધા રહ્યા ને, એ આપણા દિલ અહીંયા છપાઈ ગયા છે, કે આપણે કલેજા છીએ. પેલું છે ચાચિયા ઉત્તમ, બીજું વાઘેલા પૃથ્વી, ત્રીજું જય પરમાર. આ બધા એવા છે ને કલેજા, આમ દિલથી આપણે આમ કેમ ખોળિયા જુદા હે ખાલી, પણ એક જીવ દેવા માટે તૈયાર છે. ત્યારે ગમે ત્યાં લગભગ થયું તો આવે એવા હે. અને હકીકતમાં આપણે એવા ભાઈબંધ જ ગોતવા જોઈએ. બાકી હવે આપણે ફોન કરવા, રાતે ફોન કરીને એમ કે મારે એકચ્યુઅલી મારા મોમ સૂતા છે ને, તો આપણે કોઈક રોડે બોમ્બ ફૂટી જાય ત્યાં સુધી આવે નહીં, એનું કાંઈ કામ નથી. દેવત ખડનો આપણો મોટા ફેન છે. દેવત ખડે શું કીધું છે? એક રાખો પણ જીગરનો કટકો રાખો. આપણે 3 રાખ્યા હવે જીગરના કટકા. પહેલો વાઘેલા પૃથ્વી, બીજું છે ચાચિયા ઉત્તમ, ને ત્રીજો છે જય પરમાર. આ 3 આપણે કલેજા. અમે અમારા 11મું કોમર્સ ને બપોર પછી સુઈ જવાનું રેડી. તો અમે 3 આઈને જ ઉતા હોય અને મસ્તી કરી હુઈ નહીં. એમ આખો સાહેબ જોઈ જાય ઘડીક, પહેલી વાર તે હુઈ ગયો, ઘડીક લાઈટ બંધ કરીને પછી લાઈટ ચાલુ કરીને અને વાતો કરવા મળી. મજા જ આવી જાય ગઈશ. તો તમે આવા ભાઈબંધ બનાવો અને મોજ કરો. ભાઈબંધ વગર તો જિંદગી અધૂરી છે ગઈશ. અને ત્યારે જ આપણો ભાઈબંધ યાદ આવે, જ્યારે આપણી ઉઠણાઈ હોય ને ત્યારે આપણો ભાઈબંધ હારે ઊભો હોય, કોઈ ન હોય ભાઈ. અગાવાળો તો કોઈ દી ઊભા ન હોય આપણે.
પણ આ ત્રણેય અમે વાતો કરતા હોય, મસ્તી કરતા બાંધતા હોય ને બટન એને જ તોડ્યું છે. જો આ રહ્યું ને બટન હે ને બે ત્રણ જણે તોડી નાખ્યું. જો અત્યારે બટન નથી ને અત્યારે હાંધું અત્યારે પાછું તૂટી ગયું પાછું. અને આ શર્ટ નવો છે ને એનું બટન તોડી નાખ્યું. જો એટલે આમ દેખાતું હોય છે થોડુંક, પણ ચાલ્યા રાખે હવે. આ બધા આપણા ખાસ કલેજાઓ છે અને એ ત્રણને પણ ચેલેન્જ નહીં, એની પણ ચેનલ છે જે પૃથ્વી વાઘેલા છે. એ આપણે મંડપ સર્વિસનું કરે છે. ઓલ સર્વિસ તમને બધી મળી જાય. આપણો ભાઈબંધ છે, ડિસ્કાઉન્ટ હું તમને ડિસ્પ્લે પર નંબર આપી દઈ. એ નંબર ઉપર ફોન કરજો. હું કાલ નહીં નંબર હું તમને આમાં મૂકી જ દઈ લગભગ. તો નકર શ્રીરામ ખાલી સર્ચ મારશું ને ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં તો એનું આવશે આખું. એક નંબર ડેકોરેશન કરે છે. આ સસ્તા ભાવે આપણું નામ દેવો, સોમભાઈ કીધું છે એટલે ડિસ્કાઉન્ટ પણ કરી દે છે. અને એક નંબર એ કામ કરે તો એનું પણ હાલે સારું. એનું એમ ખોટી વખાણની વાત નથી, એવો ભાઈબંધ છે કે એવું નથી, પણ સારું કામ છે. અમે કરાવેલું છે અને અમારા ગામમાં પણ 3-4 જણાએ કરાવેલ છે. એટલે કોન્ટેક્ટ જોતો હોય તો મને કમેન્ટ કરજો કે તો નંબર આપી દઈ બધાને. તો એવું બધું હે. એ મંડપ સસ્તું કરે, ડૂમ બૂમ બધું જે બાંધવું હોય તમારા લગ્ન પ્રસંગમાં, ગેટ કેટલો બનાવવાનો હોય બધું ત્યારે સસ્તા ભાવમાં તમને કરી દે. એટલે એનું પણ સારું હાલે. એટલે એને પણ શ્રીરામ લગભગ શ્રીરામ જ છે લગભગ. તો જય શ્રીરામ ડેકોરેશન લગભગ એ જ છે, પણ તોય કાંઈ વાંધો નહીં, હું પૂછીને તમને કહી દઈશ નેક્સ્ટ વિડીયોમાં. અને નેક્સ્ટ વિડીયોમાં લગભગ નંબર આપી દે. આ વિડીયોમાં તો અત્યારે શક્ય નથી મારી પાસે, પણ એની પાસે હું લઈ લઈ. અને છે ખરા, પણ અત્યારે ડિલીટ થઈ ગયો. નવો ફોન લીધો હતો ને એમાં ડિલીટ થઈ ગયો હતો. એટલે નેક્સ્ટ વિડીયો તમને હું કહી દે નંબર. અને કોમેન્ટમાં જોતા હોય તો આપણે કોમેન્ટમાં પણ પિન એક કામ કરો, કોમેન્ટમાં હું કહી દે હાલો. અને આ વિડીયોની કોમેન્ટ રહે ને એમાં તમે મને કહો કે તમારો નંબર જોઈએ તો ડિસ્કાઉન્ટ તમને હમણાં જ લગ્ન હશે. આપણે દિવાળી પછી લગ્ન ચાલુ થવાના, ખુદના મારા ભાઈના જ લગ્ન છે દિવાળી પછી. એમાં પણ મેનુ શ્રીરામ ડેકોરેશન જ આવવાનું છે. અને આપણે સસ્તા ભાવ અત્યારથી જ મેં એને નક્કી કરી દીધું તો આપણે લેવાનું છે કે કાંઈ વાંધો તારા માટે તો જાન જીગર રહે. અને કીધું હે ને એટલે પૃથ્વી વાઘેલા હે અને બધું વાંચતો સસ્તા ભાવે કરી દે. અને એક નંબર એનું ડેકોરેશન સારું છે. એટલા માટે બાકી વખાણની વાત નથી, પણ ડેકોરેશન સારું છે. એટલે એને પણ કોન્ટેક્ટ કરવો હોય તો કમેન્ટમાં હું તમને નંબર આપી દઈ, કોન્ટેક્ટ કરી શકો છો. અને કેવો લાગ્યો આજનો વિડીયો તમે જરૂરથી કહેજો. આજના વિડીયો માટે આટલું જ. વિડીયો ગમે તો 3 જણાને શેર કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલમાં નવા હોય તો. અને આપણો ડેઈલી બ્લોગિંગ તો બંધ કરી દીધું છે. અને શોર્ટ વિડીયો ન જોતા હોય તો જોઈ આવો, સબસ્ક્રાઈબ કરી લો ચેનલને. શોર્ટ વિડીયો પણ એક નંબર આપણે બનાવીએ છીએ તો એ પણ જોવાનું ભૂલશો નહીં. લાઇક કરી દેજો, કમેન્ટ કરી દીજો શોર્ટ વિડીયો કેવા લાગ્યા તે. અને આજનો વિડીયો કેવો લાગ્યો તે પણ કહી દીજો. અને કોન્ટેક્ટ કરી દીજો, હું તમને કમેન્ટમાં નંબર આપી દઈશ. તો આજના વિડીયો માટે આટલું જ. વિડીયો ગમે તો શેર કરો. હું તમને નવું વિડીયો સાથે મળું. તો બધાને જય શ્રી રામ.